કે ગુજરાતની ખમીરવંતી ધરતીમાં આપનું હાર્દિક સ્વાગત છે કે નેક ટેક અને ધર્મની વળી પાણે પાણે વાત અને સંત સતી સુરાના જ્યાં બેસણા યમ ધરતીની અમીરાત. સાહેબ, આ ગુજરાતની જે પાવન ભૂમિ છે એ પાવન ભૂમિ સાહેબ ખમીરવંતી ધરતી, ભારતની ભૂમિ ખમીરવંતી ધરતી. અને આ ધરતીની માથે અનેક સતી જતી વીર પુરુષો, મહાપુરુષો, દાતારો અને જ્યાં આ ભૂમિએ જાય આશરા ધર્મનો મહત્વનો ધર્મ નિભાવ્યો છે, જ્યાં પ્રેમ પાત્રો એમ કહેવાય જે પ્રેમી પાત્રો છે, પ્રેમી યુગલો છે સાહેબ, જ્યાં અમર થઈ જાય એવી આપણી જે ભૂમિ છે, સતીઓની ભૂમિ છે સાહેબ. અહીં એક વેણ માટે, એક શબ્દ માટે પોતાનું સર્વસ્વ જીવ આપી દે. આ વચન માટે પ્રાણ જાય પર વચન ન જાય, એ નિયમને પાળવાળી જ્યારે આપણે ભૂમિ છે અને એ આપણે ભૂમિના સાહેબ સંતાનો છે. અને આ ભૂમિની અંદર વિશ્વમાં ન બનેલી હોય એવી જે પ્રસંગો સાહેબ અહીં આપણે બને છે. આપણે વિચાર્યું ન હોય એવી વાતો અહીં પડી છે. અને સાહેબ, આપણો દેશ જે છે, આપણી જે ભૂમિ છે એ વાસના વિકારમાં ભોગ ભોગવવા વાળી ભૂમિ નથી સાહેબ. આ તો અહીં ભૂમિ તો સાહેબ રાહ જોવા વાળી ભૂમિ છે. અહીં પ્રેમને પામવા અને પ્રેમને આપવા વાળી ભૂમિ છે. અને એ ભૂમિની અંદર જાય મારે જ્યારે એક વાત કરવી છે, એક સતીની વાત કરવી છે, એક વાઘની સાથે પ્રીત બંધાય અને પોતાનું સર્વસ્વ જીવન જ્યારે વાઘ સાથે પોતાનું જીવન ગુજારી નાખે એ સતીની વાત કરવી છે, જેના લેખક આપણા લોક સાહિત્યકાર, મહાન લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટ, જેને પોતાનું પુસ્તક લાખીણી લોકકથાઓને એની અંદર આ વાત કહેલી છે. એ વાતની મારે તમને આપની સમક્ષ રજૂ કરવી છે. વાત છે છોટા ઉદેપુર ગામ, અને છોટા ઉદેપુરનું ગામનું દમણ નામનું ગામ છે અને એ નર્મદા નદીના કિનારે આવેલું છે. નર્મદા નદીના કિનારે આવેલું છે ને નર્મદા નદીના કિનારે એ આદિવાસીના જે દમણ ગામ છે, આદિવાસીના થોડા ખોરડા. અને એ ખોરડા, એ ગામની અંદર એક બ્રાહ્મણ ગોર મહારાજનું ઘર, જેનું નામ છે દેવશંકર મહારાજ. દેવશંકર મહારાજ પણ ગરીબ બ્રાહ્મણ, અને પોતાની એક દીકરી જેનું નામ છે દેવું. દેવું તો સાહેબ દેવું છે, પાતળી કાઠી, ઉજળિયો એનો રંગ, અને જ્યારે એની બોલવાની જે છટાસી મોરલાના ટહુકા જેવી સાહેબ, જ્યારે ગુસ્સો પણ કરે તો આપણને એમ લાગે કે મોરલો ટહુકતો હોય. અને એનું મન જે છે એ જીવ દયા માટે પોતાનું સર્વસ્વ આપી દે. એવું તો નાનપણથી જે દેવું સાહેબ, દેવું તો દેવું છે. આમ કોઈ પણ પશુ પંખી કે કોઈ પણ જીવ, પણ કોઈ પણ જ્યારે નદીની અંદર નદીની અંદર ડૂબી જાય ત્યારે આ દેવું સાહેબ, એમ કહેવાય મર્દની દીકરી, અને તરવરામાં પોતે નિપુણતા હાંસલ કરેલી. અને નર્મદા નદીના કિનારે જ્યારે બધા છોકરાઓ રમતા હોય ત્યારે આ દેવું સાહેબ, કોઈ પણ બાળક ડૂબતું હોય ને તો દેવું બચાવે. દેવું તો સાહેબ એમ કહેવાય કે ખુલ્લા મનથી જીવવા વાળી, પોતાનું જે હોય એ મગજમાં મનમાં ન રાખે અને ગમે તેને મોઢે કહી દે સાહેબ, એવો એનો સ્વભાવ. એનો ભાઈ જેનું નામ કિશન. આમ તો સુખી સંસાર છે. આંગણામાં મહાદેવનું મંદિર આવેલું છે. મહાદેવના મંદિરમાં બંને ટાઈમ આરતીના ઝાલરો વાગે છે, આરતી થાય છે, અને સર્વ આમ પોતાનું જીવન જે બ્રાહ્મણ છે, ગોરમારનું જીવન શાંતિથી વિતાવ્યું છે.